કરીશું કે કયા ખેલાડીઓ આ સિઝનમાં ચમક્યા અને ઓરેન્જ કેપ કોને મળી, પર્પલ કેપ કોને મળી છે. તો આઈપીએલ 2026ની પ્રાઇઝ મની પર જો નજર કરીએ તો ચેમ્પિયન્સ ટીમને 20 કરોડ રૂપિયા મળ્યા છે અને રનરઅપ ટીમ એટલે કે ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયા મળ્યા છે અને ફેર પ્લે ટીમને જે ફેર પ્લે ટીમ હતી એ હતી પંજાબ કિંગ્સ, જેને 10 લાખ રૂપિયા મળ્યા છે. એટલે કે આઈપીએલમાં ભલે એક ચેમ્પિયન હોય પરંતુ કોઈ પણ ખેલાડી, કોઈ પણ ટીમ જે છે તે નિરાશ નથી થતી. તો ચેમ્પિયન્સ ટીમની આ વાત થઈ. હવે જે રાઉન્ડ છે, ગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડ હોય છે, તેને પણ જે છે ટ્રોફી આપવામાં આવી છે સર્વશ્રેષ્ઠ ગ્રાઉન્ડમાં. ભલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, પરંતુ પિચ વાઇઝ જો જોવા જઈએ તો ઈડન ગાર્ડન્સ કોલકાતાનું આ ગ્રાઉન્ડ, જેને 50 લાખ રૂપિયા અને ટ્રોફી પણ મળી છે. આ સાથે જ સેકન્ડ બેસ્ટ જે ગ્રાઉન્ડ છે જો તેના પર નજર કરીએ તો હિમાચલ પ્રદેશનું ક્રિકેટ એસોસિએશન, જેને 25 લાખ રૂપિયા મળ્યા છે. એટલે કે આખી એસોસિએશનને આ પ્રાઇઝ મની મળી છે. આ તો વાત થઈ ગઈ પિચની. હવે ઓરેન્જ કેપ વિનર આ ટુર્નામેન્ટમાં કોણ રહ્યું, એટલે કે વૈભવ સૂર્યવંશી, જેના બલ્લાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધી સીઝન રહ્યો છે વૈભવ સૂર્યવંશી. એટલે કે પ્લેયર ઓફ ધ સીઝન કેટેગરીમાં એનું નામ જે છે તે ઘડાઈ ગયું છે. પ્રાઇઝ મની એને 10 લાખ રૂપિયા મળી છે. 16 મેચ રમ્યા આ સિઝનમાં અને 776 રન બનાવ્યા છે. જો કે છેલ્લા 2 મેચેસમાં તેની સેન્ચુરી પણ અટકી પડી હતી અને એવરેજ જો એનો જોવા જઈએ તો 48.50ના રન રેટથી એ રમતો હોય છે અને સ્ટ્રાઇક રેટની જો વાત કરીએ તો 237.30 એનો સ્ટ્રાઇક રેટ રહ્યો છે. અને જો સેન્ચુરી અને હાફ સેન્ચુરીની તો વાત કરીએ તો 5 સેન્ચુરી વૈભવે બનાવી છે અને માફ કરજો 5 હાફ સેન્ચુરી બનાવી છે અને 1 સેન્ચુરી બનાવી છે. એટલે કે 15 વર્ષના આ છોકરાએ પોતાનું નામ જે છે તે ચમકાવી દીધું છે અને બની શકે છે કે આ પ્રદર્શનથી તેને ભારત ટીમમાં પણ પ્રવેશ મળે તેવી પણ શક્યતાઓ જાગી ગઈ છે. હવે પર્પલ કેપ જે ઓનર છે, જે એ કોણ છે તો એના પર નજર કરીએ તો રબાડા જે છે તે ગુજરાત ટાઇટન્સનો પ્લેયર છે અને એને 10 લાખ રૂપિયા મળ્યા છે. 16 મેચમાં તેને સૌથી વધુ 29 વિકેટ જે છે તે ઝડપી છે અને તેને સૌથી વધારે 25 રન આપીને 3 વિકેટ લીધી છે અને સૌથી ઓછા રન આપનારો આ ખેલાડી જે છે અને સૌથી વધુ વિકેટ ઝડપનારો આ ખેલાડી રબાડા છે. જો ઇકોનોમીની વાત કરીએ તો 9.68ની ઇકોનોમીથી આ બોલિંગ કરે છે અને સૌથી શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી, સૌના ચાહક જે છે તે ફેન્સ જે છે જ્યારે આ ગ્રાઉન્ડ પર ઉતરતા હોય છે અને ઉત્સાહ જે છે એક અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. તો પ્લેયર ઓફ ધ મેચ, ગઈકાલની ફાઇનલ મેચમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ રહ્યા, જેમને ગઈકાલની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનવા માટે પ્રાઇઝ મની 5 લાખ રૂપિયા મળ્યા છે અને 75 રન બનાવ્યા અને નોટ આઉટ રહ્યા. તે 42 બોલમાં 75 રન બનાવ્યા છે. જો કે એવરેજની વાત કરીએ તો 48.50ની એવરેજ અને સ્ટ્રાઇક રન રેટની જો વાત કરવામાં આવે તો 168.57 સ્ટ્રાઇક રન રેટથી તેઓ કાલે મેચ રમ્યા અને 4 ચોગ્ગા અને છગ્ગા કેટલા ફટકાર્યા છે તો 9 ચોગ્ગા ફટકાર્યા ગઈકાલની મેચમાં અને 3 છગ્ગા ફટકાર્યા છે અને આ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગઈકાલે આઈપીએલની જે ફાઇનલ મેચ હતી 19મી સિઝનની, તેમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ રહ્યા છે. તો હવે આઈપીએલ 2026 એવોર્ડ લિસ્ટ પર આપણે એકવાર નજર કરીશું તો સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન વૈભવ સૂર્યવંશી, જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. 237.3 એનો સ્ટ્રાઇક રેટ રહ્યો છે અને એ 5 ટાઇટલ પણ આ વખતે સિઝનમાં જીત્યો છે. રાજસ્થાન રોયલ્સથી આ પ્લેયર રમે છે, રાજસ્થાનની ટીમને રિપ્રેઝેન્ટ કરે છે, પરંતુ એને 5 ટાઇટલ જીત્યા. જો કે ટીમ ફાઇનલ સુધી ન પહોંચી શકી. હવે ઇમર્જિંગ પ્લેયરમાં પણ વૈભવ સૂર્યવંશીનું નામ છે. સૌથી વધુ આ જો આઈપીએલની સિઝનમાં કોઈએ રન ફટકાર્યા હોય તો એ વૈભવ સૂર્યવંશી. માત્ર ને માત્ર 15 વર્ષનો આ છોકરો જે બિહારથી આવે છે અને તેને અનેક ટાઇટલો પોતાના નામ પર કર્યા છે. હવે આગળ જોઈએ આ લિસ્ટમાં કોનું નામ આવે છે તો સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી પર વૈભવ સૂર્યવંશી બન્યા છે.
તો આ સિઝનમાં સૌથી વધારે સિક્સ કોઈએ ફટકાર્યા હોય, સૌથી વધારે છગ્ગા કોઈએ ફટકાર્યા હોય તો એ છે વૈભવ સૂર્યવંશી, જેને 72 છગ્ગા ફટકાર્યા છે 16 મેચમાં. અને સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી સાઈ સુદર્શન. જો કે કમનસીબની વાત એ છે કે છેલ્લી 2 મેચમાં, ફાઇનલ પહેલાની છેલ્લી 2 મેચમાં એ હિટ વિકેટ આઉટ થયો હતો અને એની હાફ સેન્ચુરી અટકી પડી હતી. તો સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી પણ સાઈ સુદર્શન બન્યા છે. 75 ચોગ્ગા તેને માર્યા છે આખી આ 16 મેચમાં. તો આગળ જે નામ આવે છે ગ્રીન ડોટ બોલ કોણે, એટલે કે મેડન ઓવર જે થાય છે એ બોલર માટે હોય છે, તો એ સૌથી વધારે મોહમ્મદ સિરાજ, ભારતનો આ ખેલાડી ગુજરાત ટાઇટન્સથી રમે છે અને 172 ડોટ બોલ એને નાખી હતી. એને સૌથી વધારે મેડન ઓવર્સ જે કરનાર ખેલાડી હોય તો તે છે મોહમ્મદ સિરાજ. અને બેસ્ટ કેચ ઓફ ધ સિઝન, આ સિઝનમાં સૌથી શ્રેષ્ઠ કેચ કરનાર જો ખેલાડી હોય તો મનીષ પાંડે. એને ટીમ ડેવિડનો કેચ કર્યો હતો, તો મનીષ પાંડેનો કેચ સૌથી શ્રેષ્ઠ કેચ આ સિઝનમાં માનવામાં આવે છે. અને આગળ જો વાત કરીએ આઈપીએલના રેકોર્ડની, અત્યાર સુધીમાં કેટલા એવા જે ચોંકાવનારા રેકોર્ડ્સ બન્યા છે તેના પર નજર કરીશું. તો સૌથી વધુ આઈપીએલ જીતનારી ટીમ કઈ છે? સૌથી વધુ આઈપીએલ જે જીત્યા હોય તો મુંબઈ ઇન્ડિયન્સે 5 ટાઇટલ જીત્યા છે આઈપીએલના, અને ચેન્નાઈ સુપર કિંગ્સ પણ 5 ટાઇટલ જીતી ચૂકી છે. આ સાથે જ કોલકાતા નાઇટ રાઇડર્સે 3 ટાઇટલ પોતાના નામ કર્યા છે અને આરસીબીએ એક બાદ એક, એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક બાદ એક 2 ટાઇટલ પોતાના નામે કર્યા છે. અને આ લિસ્ટમાં આરસીબીનું નામ પણ સામેલ થઈ ગયું છે. હવે આગળ જોઈશું કે સળંગ 2 આઈપીએલ ટ્રોફી જીતનાર કપ્તાન કોણ રહ્યા છે, એટલે કે સળંગ 2 આઈપીએલની ટ્રોફી જો કોઈ ટીમે જીતી હોય તો એ છે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુ. તો ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 2010 અને 2011માં જે છે તે ટાઇટલ જીત્યું હતું, અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં 2019 અને 2020માં લગાતાર એક બાદ એક મુંબઈ જે છે તે ચેમ્પિયન બની હતી. અને ત્યારબાદ હવે સૌ કોઈની ફેવરેટ ટીમ જે છે એ આરસીબી, એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, જેની ફેન ફોલોઈંગ પણ સૌથી વધારે છે. અને આરસીબીએ પણ લગભગ 19 સિઝનમાં 2 એક બાદ એક જે છેલ્લી 2 જે મેચીસ છે, જે સિઝન છે આઈપીએલની, તે આરસીબીએ રજત પાટીદારની કેપ્ટનશીપમાં જીતી છે. હવે આગળ જોઈશું કે આઈપીએલના રેકોર્ડ એક સિઝનમાં સૌથી વધુ 6 ફટકારનાર, એટલે કે એક સિઝનની અંદર સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓ કયા કયા છે. તો ક્રિસ ગેલનું નામ સૌથી મોખરે આવતું હતું, પરંતુ આ 15 વર્ષના છોકરાએ આ લિસ્ટમાં ટોપ કર્યું છે. એટલે કે આઈપીએલની જે છેલ્લી સિઝન હતી, વૈભવ સૂર્યવંશીએ 72 છગ્ગા ફટકાર્યા છે. 2026માં રાજસ્થાન રોયલ્સથી એ આવે છે, અને આરસીબીમાં ક્રિસ ગેલ જ્યારે રમતા હતા તો 2012માં તેઓએ 59 છગ્ગા ફટકાર્યા હતા. હવે મહત્વના સમાચાર પર નજર કરીશું. અનેક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, તો એ સમાચારો પર નજર કરીશું.